નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 5માના ગુજરાતી વિષય કેકારો વિષયનો 8મો પાઠ લીલાછમ ખેતરનો રખેવાળ. આ પાઠનો સ્વાધ્યાય પોતાની સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક કરો. પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને રાઈટ કરવાનો છે. પહેલું, દિગ્વિજય સાથે જનાર સેફટી ઓફિસરનું નામ જણાવો. તે છે અમોદ રાડિયા. બીજો પ્રશ્ન, TS1નો ઉપયોગ કોણ કરી શકતા હતા? તો વિજ્ઞાનીઓ અને સંશોધકો. ત્રીજો પ્રશ્ન, ટાઈમ શટલનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો છે? તે જવાબ છે એક સમયમાંથી બીજા સમયમાં જવા માટે. ચોથો પ્રશ્ન, રોબોટિક ધાતુમાંથી થયેલી જાહેરાત બાદ કોણે સમગ્ર કાર્યક્રમ વિશે પરિચય આપવાનું શરૂ કર્યું? તો શાંતા પરમારે. પાંચમો પ્રશ્ન, જુરાસિક યુગના દરેક નાના મોટા જીવજંતુનું ધ્યાન શા માટે રાખવું જરૂરી હતું? કારણ કે જીવન ચક્ર તૂટે તો પૃથ્વી પણ વિનાશ આવે. છઠ્ઠો પ્રશ્ન, શાંતા પરમાર નાનકડી કીડી જેવા જીવજંતુ વિશે શું માનતા હતા? તે માનતા હતા કે નાનકડી કીડીને પણ મારવાથી વિનાશ પરિણામે આવી શકે છે. સાતમો પ્રશ્ન, ટાઈમ શટલ દિગ્વિજયસિંહને ક્યાં લઈ ગયું? તે છે ઈસવીસન શરૂ થયા એ પહેલાંના સમયમાં લઈ ગયું. આઠમો પ્રશ્ન, ત્રણેય અધિકારીઓ તીખી નજરે કોની સામે જોઈ રહ્યા છે? તો છે દિગ્વિજયની. નવમો પ્રશ્ન, માંડવીનો દરિયો રણમાં કેમ ફેરવાઈ ગયો હતો? કારણ કે દિગ્વિજય એ પતંગિયાને પગ નીચે કચડી નાખ્યું હતું એટલા માટે. બીજો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરું. પેલું, દિગ્વિજય વિમાનમાં બેસ્યો હોય એમ એ વાહનમાં બેસી ગયો. બીજો, બોમ્બ ફૂટે એવા ધડાકા સાથે TS1 શરૂ થયું. ત્રીજું, TS1 એ 3 મિનિટમાં વીજળીની ગતિ પ્રાપ્ત કરી લીધી. ચોથું, આપણે દરેક સજીવનું રક્ષણ કરવાનું છે. પાંચમું, હરિયાળી અને ભીની ભીની સુગંધવાળી વિશાળ પૃથ્વી આછા સૂર્યપ્રકાશમાં ચમકી રહી હતી. છઠ્ઠું, ડાયનાસોરના પગ વિશાળ વડના થડ જેટલા જાડા હતા. સાતમું, ત્રણેય નિશ્ચિત કરેલી પગદંડી પર ચાલીને શટલ તરફ પાછા આવ્યા. આઠમું, અભિષેકે દિગ્વિજયના કેમેરાનો શટલમાં મૂક્યો. નવમું, શટલ 2094માં આવતા પરત નીકળી ગયું. ત્રીજો પ્રશ્ન, વાક્ય ખરા છે ખોટા નિશાની કરીને જણાવો. પેલું, અભિષેક દત્ત દિગ્વિજયના ગાઈડ હતા, વિધાન સાચું છે. બીજું, ટાઈમ શટલ વિમાન જેવું દેખાતું એક વિમાન હતું, વિધાન ખોટું છે. ત્રીજું, TS1માં ત્રણેય અધિકારીઓ અશાંત બેઠા હતા, વિધાન ખોટું છે. ચોથું, TS1ની ઝડપ પ્રકાશની ઝડપ કરતાં 2 ગણી હતી, વિધાન સાચું છે. પાંચમું, ટાઈમોમીટરમાં સમય ભવિષ્ય તરફ ગતિ કરી રહ્યો હતો, વિધાન ખોટું છે. છઠ્ઠું, દિગ્વિજય પોતાનો ડિજિટલ કેમેરો લઈ શટલમાંથી બહાર આવ્યો, વિધાન સાચું છે. સાતમું, લાકડાની છત પર હજારો સૈનિકો કૂચ કરતા હોય એમ કોઈને ચાલવાની અવાજથી જમીન ધ્રુજી રહી હતી, વિધાન સાચું છે. આઠમું, ડાયનાસોરનું મસમોટું પેટ એકસાથે 2 હાથીઓને સમાવી લે એવું હતું, વિધાન ખોટું છે. નવમું, ડાયનાસોરની ગર્જના સાંભળી દિગ્વિજય ચક્કર ખાઈ ગયો, વિધાન સાચું છે. દસમું, અમોદના કપડાં કાદવથી ખરડાયેલા અને બૂટ પણ માટીની લોંદા ચોટેલા હતા, વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર ચોથો છે ખોટો વિકલ્પ ચેકી નાખો. એટલે સાચું વાક્ય આમ થશે 2094માં વર્ષમાં શોધાયેલ TS1 પ્રાયોગિક રીતે જ વપરાયું હતું. બીજું, શાંતા પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં દિગ્વિજયનો ડર બહાર આવી ગયો. ત્રીજું, ટાઈમ મીટરના ડાયલ પર ઈસવીસન પૂર્વે 1,40,00,000 અંક ચમક્યું, શટલ અટક્યું. ચોથું, ત્રણેય જણે રાહત અનુભવી કે ડાયનોસરને કોઈ નુકસાન નહોતું થયું. પાંચમું, અમોદને દિગ્વિજય પર ગુસ્સો આવ્યો. પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પેલું, જુરાસિક પ્રોગ્રામ ઓફિસરનું નામ જણાવો. જુરાસિક પ્રોગ્રામ ઓફિસરનું નામ શાંતા પરમાર છે. બીજો પ્રશ્ન, ટાઈમ શટલ 1 શું હતું? ટાઈમ શટલ 1 વિમાન નહોતું, પરંતુ એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરવાનું વાહન હતું. ત્રીજો, દિગ્વિજયે મુસાફરી મેળવવાનો મોકો કેવી રીતે મેળવ્યો હતો? તો દિગ્વિજયે પૈસાના જોરે મુસાફરી મેળવવાનો મોકો મેળવ્યો હતો. ચોથું, દિગ્વિજય TS1ની મુસાફરી કેમ કરવા માગતો હતો? તેનો જવાબ છે દિગ્વિજય TS1ની મુસાફરી એટલા માટે કરવા માગતો હતો કે તેમાં બેસી જુરાસિક યુગમાં જઈ ડાયનોસોર જોવા મળે.
પાંચમો પ્રશ્ન, ટીએસ1 ક્યાં જતું હતું અને શા માટે? તો ટીએસ1 જુરાસિક યુગ ડાયનોસોર જોવા માટે મુસાફરી કરવા જતું હતું. ટીએસ1 જુરાસિક યુગમાં જવા કયા સ્થળે તૈયાર થયું? તેનો જવાબ છે ટીએસ1 કચ્છ માંડવીના દરિયા કિનારે આવેલ સમય સંશોધન કેન્દ્ર પરથી જુરાસિક યુગમાં જવા તૈયાર થયું. સાતમો પ્રશ્ન, દિગ્વિજયના ચહેરાના હાવભાવ કેમ બદલાઈ ગયા? તેનો જવાબ છે ટીએસ1 બોમ્બ ફૂટે એવા ધડાકા સાથે, કાન ફાડી નાખે અવાજ સાથે શરૂ થતા દિગ્વિજયના હાવભાવ બદલાઈ ગયા. આઠમો પ્રશ્ન, રોબોટિક ધાતુમાંથી ઘસાઈને કયો અવાજ સંભળાતો હતો? તો રોબોટિક ધાતુ ઘસાઈને આવતા અવાજ દ્વારા સાંભળવા મળ્યું કે હવે આપણે સુપર ફોટોન સ્પીડ મેળવી લીધી છે. યાત્રીઓ પોતાની જગ્યાએ ઊભા થઈ ટીએસ1ને ફરી શકશે. નવમો પ્રશ્ન, આ પણ હોય પ્રાણીઓ આપણે મારી નાખવા આવે છે, આ વાક્ય કોણ બોલે છે? જવાબ છે આ વાક્ય દિગ્વિજય બોલે છે. 10મો પ્રશ્ન, શાંતા પરમારે મિસ્ટર રાણાને કઈ વાત ખાસ જણાવી હતી? જવાબ છે શાંતા પરમાર મિસ્ટર રાણાને ખાસ વાત જણાવતા કહ્યું કે આપણે સૌએ અમોદની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. એ સલામતી અધિકારી છે. એ વાત પણ સૌને સતત યાદ રાખવી પડશે. 11 પ્રશ્ન, ડાયનોસોર આપણી ડાબી તરફ આવશે, તમે તેને 5 મિનિટ સુધી જોઈ શકશો, આ વાક્ય કોણ બોલે છે? તેનો જવાબ છે આ વાક્ય ગાઈડ અભિષેક બોલે છે. 12મો પ્રશ્ન, ગાઈડ અભિષેકે સૌને પગદંડીના છેડે આવેલા ચોરસ બાબતે શી સૂચના આપી? તેનો જવાબ છે આપણે સૌ પગદંડીને છેડે બનેલા ચોરસમાંથી બહાર નીકળવાનું નથી. ગાઈડ અભિષેક પગદંડીના છેડે આવેલ ચોરસ વિશે આ સૂચના આપી. 13મો પ્રશ્ન, અવાજ સાંભળી દિગ્વિજય કંઈ વિચારે પહેલાં શું બન્યું? તેનો જવાબ છે અવાજ સાંભળી દિગ્વિજય કંઈ વિચારે પહેલાં ડુંગર જેવડું એક વિશાળ ને ભયંકર ડાયનાસોર એ ચોરસની સામે આવીને ઊભું રહી ગયું. 14મો પ્રશ્ન, ડાયનાસોર જોતા દિગ્વિજયે શું કર્યું? તેનો જવાબ છે ડાયનાસોર જોતા દિગ્વિજય પોતાનો ડર છુપાવી અમોદ પાસેથી પોતાનું બાવડું છોડાવી રૂઆબ સાથે ફોટો પાડવા કેમેરો ડાયનાસોર તરફ કર્યો. 15 પ્રશ્ન, ડરના કારણે દિગ્વિજય કઈ તરફ ભાગ્યો? ડરના કારણે દિશા ભાન ન રહેતા દિગ્વિજય શટલ તરફ જવાને બદલે જંગલ તરફ દોડી ગયો. 16મો પ્રશ્ન, ડાયનોસોર ભાનમાં આવ્યા પછી કઈ દિશામાં ભાગે છે? જવાબ છે ડાયનોસોર ભાનમાં આવ્યા પછી લંગડતા પગે જંગલમાં દિગ્વિજય ભાગ્યો હતો એથી વિરુદ્ધ દિશામાં ભાગે છે. 17મો પ્રશ્ન, અભિષેક અને શાંતાની દિગ્વિજય માટેની ચિંતા ગુસ્સામાં કેમ ફેરવાઈ ગઈ? જવાબ છે કાદવથી ખરડાયેલા દિગ્વિજયને હાંફળો ફાફળો દોડતો આવતો જોઈ અભિષેક અને શાંતાની ચિંતા ગુસ્સામાં ફેરવાઈ ગઈ. 18મો પ્રશ્ન, તમે માફ ન કરી શકાય તેવો ગંભીર બખેડો કર્યો છે, આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? તો આ વાક્ય શાંતા બોલે છે અને દિગ્વિજયને કહે છે. પ્રશ્ન નંબર 19, આ વાર્તામાં મૂર્ખ શબ્દ કોના માટે વપરાયો છે અને મૂર્ખ શા માટે કહેવાય? જવાબ છે આ વાર્તામાં મૂર્ખ શબ્દ દિગ્વિજય માટે વપરાયો છે કારણ કે ઘણીવાર સૂચના આપવા છતાં તેણે સૂચનાનું પાલન ન કર્યું અને ગંભીર બખેડો ઊભો કર્યો હતો. 20મો પ્રશ્ન, પરત ફરેલ શટલ જ્યારે બંધ થાય છે ત્યારે દિગ્વિજય શું બોલી ઉઠે છે? તેનો જવાબ છે પરત ફરેલ શટલ જ્યારે બંધ થાય છે ત્યારે દિગ્વિજય આનંદ સાથે બોલી પડે છે કે હાશ, ઘરે પાછા આવી ગયા બેકાર અને કંટાળાજનક પ્રવાસમાંથી. 21મો પ્રશ્ન, દિગ્વિજય સામે જોતા શાંતાની નજર ક્યાં પડી? જવાબ છે દિગ્વિજય સામે જોતા શાંતાની નજર તેના ઊંટ પરથી માટીમાં ચોટેલા એક પતંગિયા પર પડી. 22મો પ્રશ્ન, મરી ગયું એ પતંગિયું નકામું હતું શા માટે? જવાબ છે દિગ્વિજયના મતે મરી ગયું એ પતંગિયું નકામું હતું કારણ કે એ લાખો વર્ષ જૂનું હતું. 23મો પ્રશ્ન, દિગ્વિજય તમને સાથી ન ગમે? તેનો જવાબ છે દિગ્વિજયમાં પૈસાનું અભિમાન હોવાથી તેમજ તેને સમજાવવા છતાં એ પરિસ્થિતિની ગંભીરતા સમજો ન હોવાને કારણે મને ન ગમે.
પ્રશ્ન નંબર 8. નીચે દર્શાવેલ વિગત માટે આપેલા કૌંસમાંથી યોગ્ય નામ શોધીને લખો. પહેલો, મારો દેખાવ એવો છે કે મને જોવા માત્રથી જ બધા ડરી જાય. ડાયનોસોર. બીજું, હું તો મને ફાવે ત્યાં જ ફરીશ. દિગ્વિજય. ત્રીજું, જો હું ન હોત તો આજે જંગલ પણ ન હોત. પૃથ્વી. ચોથું, તમે કહો તે સમયમાં ફરવા લઈ જાઓ. ટાઈમ શટલ. પાંચમું, ભૂલ બીજાની ને નુકસાન મારું. પતંગિયું. છઠ્ઠું, સૌની સેફટીનું ધ્યાન રાખવું એ મારી ફરજ છે. અમોદ. સાતમું, મેં દિગ્વિજયની સામે બેસીને સમગ્ર કાર્યક્રમ વિશે પરિચય આપ્યો. શાંતા પરમાર. પ્રશ્ન નંબર 9. નીચે આપેલ શબ્દોના નજીકના અર્થવાળો શબ્દ શોધીને લખો. પહેલું, ગાઈડ એટલે કે ચોપડી, માર્ગદર્શન આપનાર. ગાય વગાડી શકે તે, તો ગાઈડ એટલે કે માર્ગદર્શન આપનાર. એ રીતના મોકો એટલે તક. યાત્રી એટલે મુસાફર. સમસ્યા એટલે મુશ્કેલી. પંગદડી એટલે કે કેળી. બેકાર એટલે કામ વગરનું. અસહ્ય એટલે કે ચીસ પડાઈ જાય તેવું. ગણગણાટ એટલે ગણગણ એવો અવાજ. સન્નાટો એટલે એકદમ શાંત. ઈસવીસન એટલે કે ઈસુનો સમયગાળો. પ્રશ્ન નંબર 10. નીચે આપેલા વાક્ય જેવા અર્થવાળું વાક્ય વાર્તામાંથી શોધી લખો અને તેમજ શબ્દ જૂથનો અર્થ લખો. વાર્તામાં વપરાયેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો. બીજું છે કે એકદમ સફેદ આકાશમાં અસહ્ય તાપ આવતો સૂરજ તપી રહ્યો હતો. તો વાર્તાનું વાક્ય શું થાય કે ધોળા કપ આકાશમાં આગ વરસાવતો સૂરજ અસહ્ય ગરમી ઓકી રહ્યો હતો. એકદમ સફેદ એટલે કે ધોળું ફક, અને તપી રહ્યો એટલે ગરમી ઓકી રહ્યું છે. ત્રીજું, દિગ્વિજય નીચે ઉતરીને તરત જ તે ત્રણે સામે રૂઆબ જમાવતા પૂછ્યું, શું જોઈ રહ્યા છો? તો વાર્તાનું વાક્ય શું છે કે દિગ્વિજય નીચે ઉતરીને તરત જ તે ત્રણે સામે રોફ મારતા પૂછ્યું, શું જોઈ રહ્યા છો? રૂઆબ જમાવતા એટલે કે રોફ મારતા. પ્રશ્ન નંબર 11. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું, આશા મેડમ આપણા આ પ્રવાસના સેફટી ઓફિસર છે, એટલે આપણે શાળાએ સલામત પાછા પહોંચી જઈએ એ જોવાની જવાબદારી મેડમની જ કહેવાય. બીજું, મિસ તરંગીની વિજ્ઞાની છે, અનેક પ્રયોગો કરીને પોતાનું અને આપણા દેશનું નામ રોશન કર્યું છે. ત્રીજું, આખો કાર્યક્રમ આયોજન મુજબ થઈ રહ્યો છે કે નહીં એ જોવાની જવાબદારી નેહાની જ છે. એને એમ જ થોડી પ્રોગ્રામ ઓફિસર બનાવી દીધી છે. ચોથું, તરલિકાએ કહ્યું, બાપુજી એમ તીખી નજરે શું જોઈ રહ્યા છો? એ તડકો છે, સાપ નથી. પાંચમું, અમે સૌ કપડાની થેલીમાંનું દફતર બનાવતા નિલેશ પાસે પતરાની પેટી હતી. એ રોજ રૂઆબથી જાણે ઓફિસર આવતો હોય એમ પતરાની પેટી ઝુલાવતો શાળામાં આવતો. છઠ્ઠું, પૂનમ સાવ નાની હતી ત્યારથી જ બધાએ તેનું ઉપનામ જ સંશોધક રાખી દીધેલું. દરેક વસ્તુઓ શામાંથી ને કેવી રીતે બની તે શોધવામાં તેને નાનપણથી જ રસ હતો. સાતમું, રેહાના દાદી ખૂબ ગુસ્સાવાળા. રેહાના સહેજ પણ તોફાન કરે તરત ફાટી આંખે એમનું સામું જુએ. આઠમું, 10 ગુણના પ્રશ્નોમાં સૂચના મુજબ આ પ્રશ્નનો જવાબ વિસ્તારથી લખો. 12મો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોને ટાઈમ શટલ વિશેના શબ્દો અલગ તારો. ડાયનોસોરના વિશેના 5 વાક્યો લખો. તો ટાઈમ શટલ અંગેના શબ્દોમાં આવશે ઝડપ, અવાજ, ફોટોન સ્પીડ, જૂના સમયમાં મુસાફરી, રોબોટિક ધાતુ, 114 કરોડ વર્ષ, પ્રયોગશાળા અને ઘરઘરાટી. પ્રશ્ન નંબર 13. નીચેના આપેલ ફકરા વાંચતા પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલું, અભિજીતાની પહેલી વાર્તા અને કવિતાના નામ લખો. જો છે અભિજીતાની પહેલી વાર્તાનું નામ
હાથીની સલાહ. અને પેલી કવિતાનું નામ ખુશહાલ દિવસ છે. બીજું, અભિજીતા કોની પૌત્રી છે? જવાબ છે અભિજીતા પ્રસિદ્ધ લેખક સ મૈથિલી શરણગુપ્તની પૌત્રી છે. ત્રીજો પ્રશ્ન, અભિજીતા કેટલા વર્ષની ઉંમરે વાંચતા શીખી હશે? તો અભિજીતા કદાચ 5 વર્ષની ઉંમરે જ વાંચતા શીખી હશે. ચોથો પ્રશ્ન, આ ફકરામાં કોઈ પણ 3 લેખકના નામ લખો. જવાબ છે આ ફકરામાં આપેલ લેખકના નામ આ મુજબ છે: અભિજીતા ગુપ્ત, રિસ્કન બોન્ડ અને સુધા મૂર્તિ. અને છેલ્લે છે મૌલી શરણ. 5મો પ્રશ્ન, અભિજીતાનું પહેલું પુસ્તક છપાયું ત્યારે તે કયા ધોરણમાં ભણતી હશે? જવાબ છે અભિજીતાનું પહેલું પુસ્તક છપાયું ત્યારે તે 2જા ધોરણમાં ભણતી હશે. છઠ્ઠો પ્રશ્ન, અભિજીતાના ઉદાહરણમાંથી બાળકો શું શીખી શકે? જવાબ છે અભિજીતાના ઉદાહરણમાંથી બાળકો શીખી શકે કે નાની ઉંમરે પણ પુસ્તક લેખન જેવા મોટા કાર્યો કરી શકાય છે. પ્રશ્ન નંબર 14, કૌંસમાંથી સાચા વિકલ્પ પસંદ કરી યોગ્ય ક્રમમાં લખી ઘટનાની સાંકળ પૂરી કરો. તમારે ચોથું થાય છે પગ કાદવમાં ન પડ્યો હોય. 5મું, તો તે છેલ્લા પતંગિયાને કચડી નાખત નહીં. 6ઠું, પતંગિયું મરી ન જાત. 7મું, ભયંકર પરિણામ ન આવત. ત્યારબાદ છે વાર્તા અને ચાળિયાનું ગીત. 15 પ્રશ્નો. નીચેના પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને રાઈટ કરો. પેલું, ખેતરમાં શાની વાડ ઉગાડી છે? તો છે થોરની. બીજો પ્રશ્ન, નીચેનામાંથી ખેતરનો રખેવાળ કોણ નથી? મોર. ત્રીજો પ્રશ્ન, ખેતરમાં ઉભેલા ડુંડા કેવા છે? તો છે મોતી મૂઠમાં મૂઠસા. ચોથું, ખોટા ખોટા ખાલી જગ્યા ફાડી છુપાઈને દાણા ધરીશ. તો કે ડોડા. 16મો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. પેલું, ચાળિયો ખેતરનો રખેવાળ છે. બીજું, છીંડે બાવળ કાંટ ભરી. ત્રીજું, ચાળિયો પક્ષીઓને પૂછે છે સંતા કુકડી કેવી કરી. ચોથું, ખેતરમાં ઉભેલો મોલ લીલો નીલમ જેવો છે. 5મું, ખેડૂત પંખીઓને ઉડાડવા ગોફણ રાખે છે. પ્રશ્ન નંબર 17, વાક્ય ખરા છે કે ખોટા? નિશાની કરીને જણાવો. પેલું, ચાળિયો મોરને ચોર કહીને ઉડાડે છે. વિધાન સાચું છે. બીજું, ખેડૂત ખેતરની આસપાસ થોરની વાડ ઉગાડે છે. વિધાન સાચું છે. ત્રીજું, ચાળિયો ખેતરમાં બધા પંખીઓને ચણમાં બોલાવે છે. વિધાન સાચું છે. ચોથું, ચાળિયો પક્ષીઓને કહે છે કે ખેડૂત આવે છે, બેસી રહો. વિધાન ખોટું છે. 5મું, ચાળિયો મોટા મોટા ઘાંટા પાડીને પક્ષીને ઉડાડી મૂકે છે. વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 18, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પેલું, ચોર કોણ છે ને શા માટે? તો ચોર કાબર, ચકલા, મીના, પોપટ અને મોર છે, કારણ કે એ બીજાના ખેતરમાં છાના માના પેઠે છે. બીજો પ્રશ્ન, કાબર, ચકલા, મીના, પોપટ અને મોર આ બધા ક્યાં આવ્યા છે શેની ચોરી કરવા? જવાબ છે કાબર, ચકલા, મીના, પોપટ અને મોર આ બધા ખેતરમાં છાનામાના મોતી જેવા દાણાની ચોરી કરવા બેઠા છે. પ્રશ્ન નંબર 3, કવિ કોને કહે છે કે તમે અહીં ક્યાંથી આવ્યા? જવાબ છે કવિ કાબર, પોપટ, મોર, મીના, ચકલાને કહે છે તમે અહીં ક્યાંથી આવ્યા. ચોથો પ્રશ્ન, ચાળિયો પોતાને શાણો શા માટે ગણાવે છે? જવાબ છે ચાળિયો પોતાને શાણો ગણાવે છે કારણ કે તે ખેતરનો રખેવાળ હોવા છતાં એ તેમને ખેડૂતના ગોફળના ઘાથી બચાવવા માટે ઉડી જવાનું કહે છે. 5મો પ્રશ્ન, ચાળિયો ઊભો છે તે ખેતરમાં શું શું છે? તો ચાળિયો ઊભો છે તે ખેતરમાં મોતી જેવા દાણા અને લીલા નીલમ જેવો પાક લહેરાય છે અને એ દાણાને ચોરવા આવેલ પક્ષીઓ પણ છે. છઠ્ઠો પ્રશ્ન, ચાળિયાએ માલિકને કયું વચન આપ્યું છે? જવાબ છે ચાળિયાએ માલિકને વચન આપ્યું છે કે ખેતરમાં લહેરાતા મોલ એટલે કે પાકમાંથી
એક પણ દાણો ઓછો નહીં થાય. 7મો પ્રશ્ન, ચાળીઓ કોના ગયા પછી પક્ષીઓને સાદ કરશે? તેનો જવાબ છે ચાળીઓ માલિકના ગયા પછી પક્ષીઓને સાદ કરશે. 8મો પ્રશ્ન, ખેડૂતના જતા જ ચાળિયા પોતે શું કરશે? એમ પંખીઓ કહે છે. તેનો જવાબ છે ખેડૂતના જતા જ ચાળીઓ પોતે પક્ષીઓને બોલાવવા સાદ કરશે એવું કહે છે. 9મો પ્રશ્ન, કોણ પંખીઓને છુપાઈને દાણા ધરશે? તેનો જવાબ છે ચાળીઓ પંખીઓને છુપાઈને દાણા ધરશે. પ્રશ્ન નંબર 20, નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. પેલું, ઉડો કાબર ઉડો ચકલા, ઉડો મેના પોપટ મોર, હું આ ખેતરનો રખેવાળ, સઘળા પેઠા ક્યાંથી ચોર. બીજું, સંતા કુકડી કેવી કરી, ઉડો કહું છું એટલે, હું સાણેક રખવાળ, ખેડૂત આવી જો ચડે તો ગોફણ ઘાવ ઉછાળ, મોતી મૂઠસા ડુંડા ઝૂલે. ત્રીજું છે, મોતી મૂઠસા ડુંડા ઝૂલે, લીલો નીલમનો સો મોલ, દાણો ઓછો એક નભ થાશે, માલિકને મેં દીધો કોલ. ચોથું, ખોટા ખોટા ડોડા ફાડી, છુપાઈને દાણા ધરીશ, ઉડો કાબર ઉડો ચકલા, ઉડો મીના પોપટ મોર, હું આ ખેતરનો રખેવાળ, સઘળા પેઠા ક્યાંથી ચોર. પ્રશ્ન નંબર 21, નીચે આપેલા વાક્યોને વાંચી તેને કાવ્ય પંક્તિ સાથે જોડો. તો પેલું છે, ખેડૂત જાય પછી હું તમને પાછા બોલાવીશ, એ જાતા હું સાદ કરીશ, એમ કાવ્ય પંક્તિ છે. બીજું, મેં ખેડૂતને વચન આપ્યું, એટલે કે માલિકને મેં દીધો કોલ, ડી ઓપ્શન. ત્રીજું, મોતી ભરેલી મુઠ્ઠીઓ જેવો પાક ડોલે છે, તેમાં આવશે એફ, મોતી મૂઠ સા ડુંડા ઝૂલે. ચોથું, બસ અહીંથી જાઓ એટલે એટલું જ કહું છું, એમાં આવશે ઉડો કહું છું એટલું. પાંચમું, તમે અંદર કેવી રીતે આવ્યા, તેમાં આવશે બી ઓપ્શન, તોય તમે ક્યાંથી અહીં આવ્યા. છઠ્ઠું, હું ખાલી ખાલી આંખો કાઢીશ, તેમાં આવશે ખોટા ખોટા ડોળા ફાડી. પ્રશ્ન નંબર 22, નીચે આપેલ વાક્ય કોણ બોલે છે, ચાળીઓ કે ખેડૂત? વાક્યની સામે લખો. પેલું, હું ગોફણ મારીશ, ખેડૂત. બીજું, હું ખાલી ખાલી તમને બીવડાવીશ, ચાળીઓ. ત્રીજું, હું મોટી મોટો આંખો કાઢીશ, ચાળીઓ. ચોથું, મને તે વચન આપ્યું, ખેડૂત. પાંચમું, મેં બૂમ પાડી, એ મોરલા ઉડ અહીંયાથી, ચાળીઓ. છઠ્ઠું, હું છાનો માનો પંખીને ખવડાવીશ, ચાળીઓ. સાતમું, મેં કાટાળી વાડ કરી છે, ખેડૂત. આઠમું, મેં પંખીઓને ચોર કહ્યા, ચાળીઓ. પ્રશ્ન નંબર 23, જે ખાલી જગ્યાઓ છે કૌંસમાંથી પસંદ કરી લખવાની છે, તમે વિડીયો પોઝ કરીને લખી લેજો. પ્રશ્ન નંબર 24, નીચે આપેલા ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. પેલું, બગીચા માળી દાદા ખોટા ખોટા ડોળામાં, એટલે પેલું વાક્ય બનશે, બગીચામાં કામ કરતા માળી દાદા મારી સામે ખોટા ખોટા ડોળા કાઢે છે. બીજું થશે વાક્ય, પરીક્ષામાં મોટા પ્રશ્નો જવાબ વિસ્તારથી લખવાના હોય છે. ત્રીજો પ્રશ્ન, એનો જવાબ થશે, ખેતરનો રખેવાળ ગોફણ પર પથ્થર મૂકીને પંખી ઉપર ફેંકે છે. ચોથું, જંગલના રાજા સિંહને સામે ઊભેલો જોઈ મોહનના હાજા ગગડી ગયા. પાંચમું, મારા હાથે ગ્લાસ ફૂટી જતા મમ્મી મારી પાસે સામે તીખી નજરે જોઈ રહી. છઠ્ઠું, મળેલા મોકાને ઝડપથી પકડી લેવો જોઈએ. જોડકા જોડમાં પહેલામાં આવશે બી ઓપ્શન, બીજામાં ઈ, ત્રીજામાં ડી, ચોથામાં એ, પાંચમામાં એફ અને છઠ્ઠામાં આવે છે સી. પ્રશ્ન નંબર 26, નીચે આપેલા વાક્યનો ઉત્તર લગભગ, ખરેખર અને કદાચમાંથી કોઈ એક શબ્દનો ઉપયોગ કરીને જણાવો. પેલું, આપણે મેચ જીતી ગયા, ખરેખર. બીજું, 5 કિલોગ્રામ વજન હશે નહીં, લગભગ. ત્રીજું, શું વાત કરો છો, ખરેખર. ચોથું, શું સાપ 4 ફૂટનો હતો, કદાચ. પાંચમું, રૂપા માસી આવશે, કદાચ. છઠ્ઠું, સરપંચ તો પપ્પાના ખાસ મિત્ર છે, ખરેખર. સાતમું, આ રવિવાર રમવા જવાશે, કદાચ. આઠમું, 2 કિલોમીટર તો હું આમ ચાલી નાખું, લગભગ. નવમું, શું કહો છો, ખરેખર. 10મું, તારી પાસે લાલ પેન છે, લગભગ. 11મું, 15 મિનિટમાં આવું ચિત્ર દોરાય ખરું, કદાચ.
12. શું લાગે છે આજે વરસાદ પડશે? કદાચ. પ્રશ્ન નંબર 27. કૌંસમાંથી આપેલા શબ્દનો ઉપયોગ કરીને કાળજીપૂર્વક. પહેલામાં આવશે લગભગ, બીજામાં ખરેખર, ત્રીજામાં કદાચ, ચોથામાં વારંવાર, પાંચમામાં ખરેખર, છઠ્ઠામાં લગભગ, સાતમામાં વારંવાર, આઠમામાં કદાચ, નવમામાં ખરેખર, દસમામાં કદાચ, 11માં લગભગ, 12માં વારંવાર. પ્રશ્ન નંબર 28. નીચે આપેલા વાક્યોને ભૂલવાળા શબ્દની નીચે લીટી દોરો અને સાચું વાક્ય લખો. તો પહેલું વાક્ય આ રીતના થશે: છજ્જુ કાકા પાસે એક બકરી હતી. બીજું વાક્ય થશે: સફરજન ખાવા ચપ્પાની શી જરૂર, મોંથી બટકું ભરવા માંડવાનું. ત્રીજામાં થશે: જયેશે બારીમાંથી કૂદકો માર્યો. ચોથું: આ વાર્તા એટલી ગમી કે પહેલેથી છેલ્લે સુધી 2 વાર વાંચી કાઢી. પાંચમું: જરાક ઘસરકો પડી ગયો, એમાં શું રડે છે આટલું બધું. છઠ્ઠું: મારી પાસે સ્કેચ પેન નથી, હું તો મીણિયા રંગ વાપરું છું. સાતમું: ડબ્બામાં જોતો ખરો, શક્કરપારા તેમાં જ હતા. નવમું વાક્ય: કોઈ કેટલી રાહ જુએ, 4 વાગ્યા સુધી રાહ જોઈ. નવમું: એટલો ટ્રાફિક હતો કે 4 રસ્તાથી બજાર સુધી ચાલવાની જગ્યા નથી. 10મું: સૂરજ માથે ચડ્યો, હવે તો પથારીમાંથી બહાર નીકળ. 11મું: મીઠું આપજો ને, શાકમાં ભૂલી ગયા લાગો છો. પ્રશ્ન નંબર 30. સાચી જોડણી જોઈને લખવાની છે. બરાબર, આમાંથી જવાબ આપ્યા છે, એમાં જોડણી સુધારીને તમારે લખી લેવાની છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર છે 31મો. નીચે આપેલા શબ્દને સમાન શબ્દ લખો. તો બજાર એટલે કે ચકલો તો આટ, યાત્રી એટલે મુસાફર કે પ્રવાસી, ઘેઘૂર એટલે ગાઢ કે ઘનઘોર, આળસ એટલે પ્રમાદ અથવા સુસ્તી, બિહામણા એટલે ડરામણા કે ભયંકર, રોપ એટલે રૂઆપ અથવા દમ, પોપટ એટલે શુકર, ખેડૂત એટલે ખેડૂ અથવા કુશક, સાણો એટલે ચતુર કે ચાલાક, સાદ એટલે બૂમ કે ઘાટો, મોકો એટલે તક કે લાગ, અવાજ એટલે નાદ કે રવ, નુકસાન એટલે હાનિ કે ખોટ, સફેદ શ્વેત કે ધોળું, અચાનક એટલે એકદમ કે એકાએક, સૂરજ એટલે રવિ કે આદિત્ય. પ્રશ્ન નંબર 22 છે. વિરુદ્ધ શબ્દ લખો. ઈચ્છાનું અનિચ્છા, રક્ષણનું ભક્ષણ, સમસ્યાનું ઉપાય, કાળજીનું બેદરકારી, સલામતીનું અસલામતી, સ્પષ્ટનું અસ્પષ્ટ, પૂર્વનું પશ્ચિમ, સજીવનું નિર્જીવ, ચૂકનું અચૂક, અનુભવીનું બિનઅનુભવી, મૂરખનો સાણો, અઢંગનો ઢંગ, માલિકનો નોકર, ખોટાનું સાચા, નફાનું નુકસાન. 23મો પ્રશ્ન છે. નીચેના તળબના શબ્દોના શિષ્ટ રૂપ આપો. તો સઘળાનું બધા, પેઠાનું દાખલ થયા, સાના જેવા, કોલના વચન, ડુંડાના કણસલા, તુચકારનું તિરસ્કાર. 34મો પ્રશ્ન. નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. સહન ન કરી શકાય, અસહ્ય. દરવાજાવાળો મોલ્લો એટલે પોળ, મોલ્લો. પછી શહેરના કોટનો દરવાજા, ગામનું પાદર, ભાગોળ. ચોથું: 14 કરોડ વર્ષ પહેલાંના ડાયનોસોરનો સમયગાળો, જુરાસિક યુગ. પોતાના ખાસ લક્ષણવાળું, લાક્ષણિક. ન ઈચ્છવા યોગ્ય, અનિચ્છનીય. પૃથ્વી અને આકાશ જેવા, જ્યાં હોય એક થઈ ગયું એવું દેખાય, સ્થિતિ જ કહેવાય. પ્રશ્ન નંબર 35. નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરો. પહેલું: કૂચ કરતા હોય એવા એટલે કે લશ્કરી ઢબે ચાલતા હોય એવા. વાક્ય: રાજાની પાછળ સૈનિકો કૂચ કરતા કરતા ચાલ્યા જાય છે. બીજું: હાજા ગગડી ગયા એટલે કે ભયભીત થઈ જવું અથવા તો ઢીલા થઈ જવું. વાક્ય: ડાયનોસોરને પોતાની તરફ આવતો જોઈ દિગ્વિજયના હાજા ગગડી ગયા. ત્રીજું: રોપ મારવો એટલે કે રૂહાબ કરવો. વાક્ય: દિગ્વિજય ત્રણેય અધિકારીઓ સામે રોપ મારતો વાતો કરતો હતો. ચોથું: કોલ દેવો એટલે કે વચન પાડવું. વાક્ય: ચાળિયાએ પોતાના માલિકને ખેતર સાચવાનો કોલ દીધા હતા. પાંચમું: જીવ લઈને ભાગવું એટલે કે જીવ બચાવવા ભાગવું. વાક્ય: દિગ્વિજય ડાયનોસોરના કારણે જીવ લઈને ભાગ્યો. છઠ્ઠું: રખેવાળું હોવું એટલે કે રક્ષણ કરનાર હોવું. વાક્ય: ચાળિયો ખેતરને રખેવાળ હોય છે. તો આ આપણે આ પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.